ઉનાળાની ગરમીઓ માટે ઠંડુ ઠંડુ એવું આજે આપણે ડ્રિંક બનાવીશું, જે બને છે એટલું સરળ રીતે કે આસાનીથી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું. તો મેં એક તપેલીમાં 1/2 લીટર અત્યારે દૂધ લીધેલું છે અને આ ફૂલ ફેટ મિલ્ક નથી. તમે કોઈ પણ આ દૂધનો ઉપયોગ કરી શકો છો. અહીંયા એવું કોઈ જ નથી કે ફૂલ ફેટ મિલ્ક લેવું. અને મેં થોડું ઉપરથી બીજું એક વાટકા ઉપર એક એડ કરેલું છે, એટલે ટોટલ 1.5 લીટર જેવું દૂધ છે આશરે. તમે અહીંયા જેટલી રેસીપી બનાવી હોય એટલું તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. તો હવે આજે આપણે ગેસની ફ્લેમ ચાલુ જ કરી છે અને દૂધ જે છે તે ઠંડુ છે. તો તેમાંથી આપણે થોડું દૂધને બહાર લઈ લેશું અને એ દૂધમાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તો મારી આ જે મેં યુઝ કરેલો છે તે વેનીલા કસ્ટર્ડ પાવડર છે અને 2 ચમચી ઉપર થોડોક એવો જ એડ કરેલો છે. તમે 2 ચમચીનો ઉપયોગ કરો તો પણ ચાલે. અને અહીંયા જો તમારી પાસે મેંગો કસ્ટર્ડ પાવડર હોય તો જરૂરથી એનો યુઝ કરજો. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને ન હોય તો આ કસ્ટર્ડ પાવડર તો આસાનીથી કોઈ પણ કરિયાણાની દુકાનમાં કે ગમે ત્યાં અવેલેબલ હોય જ છે. તો તે આસાનીથી મળી પણ જાય છે. તો હવે આપણે તેને દૂધમાં એડ કરીને આ રીતે સરસ એવું હલાવી લેશું અને તેમાં કોઈ પણ જાતની લમ્પ્સ ન રહે એ રીતે કરી લેશું. આ રીતે કરવાનું એક રીઝન એ છે કે જો તમે ગરમ દૂધમાં એડ કરી દઈએ આપણે તેને તો તેમાં લમ્પ્સ થઈ જાય છે, પણ આ રીતે કરવાથી કોઈ પણ જાતની લમ્પ્સ પણ ન થાય અને દૂધ એકદમ સરસ એવું આપણું જે કસ્ટર્ડવાળું દૂધ છે તે બહુ સરસ એવું થઈ જશે. તો એક બોઇલ આવી ગયો છે દૂધમાં અને મેં અહીંયા 4.5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરેલી છે. હવે અહીંયા જો તમારે થોડું ઝડપથી કરવું હોય તો તમે અહીંયા બુરું ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો ખાંડ ન યુઝ કરવી હોય તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને મેં અત્યારે જેટલી ખાંડ લીધેલી છે તેમાંથી નોર્મલ એવું જ, બહુ વધારે સ્વીટ પણ નહીં, બહુ વધારે મોડું પણ નહીં એવું આ કસ્ટર્ડ બનેલું છે. તો આ રીતે આપણે ખાંડ ઓગળી જાય પછી જે વાટકામાં આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળેલો છે તે વાટકામાંથી થોડી ધીમે ધારે એડ કરતા જશું અને બીજા હાથે હલાવતા જશું દૂધને, જેથી કરીને સરસ એવું મિક્સ થતું જાય, કોઈ પણ જાતના લમ્પ્સ ન બને. અને જે કસ્ટર્ડ પાવડર નીચે બેસી ગયેલો હોય તેને આપણે સરસ એવું મિક્સ કરીને એડ કરી દેશું. તો હવે આપણે આ જે દૂધ છે તેને હલાવતા રહેશું, જેથી કરીને તે સરસ એવું ઘાટું થવા લાગે. હવે અહીંયા જેટલો આપણે કસ્ટર્ડ પાવડર યુઝ કરેલો છે અને દૂધ યુઝ કરેલું છે તો તેનાથી ફટાફટ એવું તે ઘાટું થવા લાગશે. જો તમે વધારે દૂધનો ઉપયોગ કરતા હોય તો એ પ્રમાણે કસ્ટર્ડ પાવડર અને ખાંડનો ઉપયોગ કરવો. હવે આપણે 2 મિનિટ સુધી જ તેને હલાવવાનું છે, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. બહુ વધારે હલાવવાની જરૂર નથી. આગળ હું તમને જણાવી દઈશ કે કઈ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. તો આપણે કન્ટિન્યુઅસલી તેને હલાવતા જશું અને ચેક કરતા જશું કે કઈ રીતની કન્સિસ્ટન્સી થાય છે. તો આ રીતે થોડીવાર માટે કરીશું એટલે એકદમ સરસ એવું ઘાટું થતું જશે. અને આ દૂધ જ્યારે ઠંડુ થશે એટલે થોડુંક વધારે પણ ઘાટું થશે, એટલે એ વાતનું પણ ખ્યાલ રાખો. તો તમે જોઈ શકો છો આપણું દૂધ જે છે તે બહુ સરસ એવું ઘાટું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને આપણે સૌથી પહેલાં એક વાસણમાં આપણે તેને ગાળવાનું છે. તો મેં અહીંયા એક મોટું બાઉલ લીધેલું છે, તેમાં ચાળણી રાખી દીધેલી છે. તેને આપણે સરસ રીતે આ દૂધને ચાળી લેશું. જો તમે ગરમ દૂધમાં કસ્ટર્ડ પાવડર એડ કરેલો હશે તો તેમાં લમ્પ્સ થઈ જાય છે. તો આ ટાઈમે ચાળવાથી તમને ઉપર દેખાશે, પણ આપણે જે રીતે કરેલું છે તેનાથી કોઈ પણ જાતના લમ્પ્સ નથી રહેતા. તમે જોઈ શકો છો જરા પણ લમ્પ્સ નથી. તો હવે આ રીતે ગાળી લીધેલું છે. તો સરસ એવું આપણું કસ્ટર્ડવાળું દૂધ થઈ ગયું છે. તો તેને કમ્પ્લીટલી ઠંડુ થવા દેશું રૂમ ટેમ્પરેચર ઉપર. અને મેં તેને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દીધેલું હતું. ચિલ્ડ થાય ત્યાં સુધી આપણે કરી દઈશું, 4 થી 5 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. હવે તમે જોઈ શકો છો કે ફ્રીજમાં રાખેલું હતું એટલે ઉપર એક તર જામી ગઈ છે. તો તેને આપણે વિસ્કરની મદદથી થોડું એવું હલાવી લેશું આ રીતે, એટલે સરસ એવી રીતે ભાંગી જશે અને અહીંયા તેના કોઈ પણ જાતના લમ્પ્સ નહીં બને. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું કસ્ટર્ડવાળું દૂધ કેટલું થિકનેસવાળું બન્યું છે. હવે આપણે આ દૂધને સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે 2 કેરી લઈ લીધેલી છે મેં આ રીતની, તમે જોઈ શકો છો. તો કેરી આપણે એવી પસંદ કરવી કે જેનાથી કલર બહુ સારો આવે અને ખાટી ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે પણ તેને છાલ કાઢી લેશું અને
કેરીને લઈ લેશું અને તમે જોઈ શકો છો અત્યારે કેરીનો કલર કેવો છે. તો આ રીતનો જ આપણા કસ્ટર્ડનો કલર આવશે. એટલે એટલા માટે હું કહું છું કે આપણે કેરીનો કલર એકદમ સરસ એવો હોય એ રીતની કેરી લેવાની છે. તમે કોઈ પણ કેરી લઈ શકો છો, સ્વીટ હોય એવી. હવે કેરીની છાલ કાઢીને આ રીતનો મેં ગ્લાસ લીધેલો છે. આ રીતનો લસ્સીનો જે ગ્લાસ કહીએ એ રીતનો ગ્લાસ યુઝ કરવાના પણ ઘણા ફાયદા છે. જેમ કે આપણે મિક્સચર જાર બગાડવું ન પડે અને આ રીતે જો ગ્લાસમાં એડ કરી દઈએ ને તો ફટાફટ તે ગ્રાઇન્ડ પણ થઈ જશે. બ્લેન્ડરની મદદથી આપણે સરસ એવું તેને પેસ્ટ બનાવી લેશું. તો ગ્લાસમાં મેં તેને બ્લેન્ડરથી સરસ એવું સ્મૂથ એવી પેસ્ટ બનાવી લીધેલી છે. અને આ રીતે કરવાથી ફાયદો એ પણ થાય છે કે ફટાફટ એવું ગ્રાઇન્ડ થઈ જાય છે અને વાસણ પણ બગડતા નથી. જો તમારી પાસે હોય અને કોઈ દિવસ ઉપયોગ ન કરતા હોય તો જરૂરથી કરજો. અને આ રીતનો જો સ્પેચ્યુલા હોય તો તેનાથી કાઢવામાં પણ ઇઝી રહે છે. અંદરથી બધું સરસ એવું ક્લીન થઈ જાય છે. તો મેં ગ્લાસમાંથી સરસ એવું ક્લીન કરી લીધેલું છે અને તેને આપણે જે કસ્ટર્ડવાળું દૂધ છે તેની અંદર એડ કરી દઈશું આ મેંગો પ્યુરીને અને સરસ રીતે હલાવી લેશું. અત્યારે તમે જોઈ શકો છો કે મેંગો પ્યુરી એડ કર્યા પછી તેનો કલર કેવો આવ્યો છે, એકદમ સરસ એવો આવ્યો છે. અહીંયા તમારે થોડી વધારે મેંગો એડ કરવી હોય તો પણ કરી શકો છો, તેની પ્યુરી કરીને એડ કરી શકાય. બહુ સરસ એવી ટેસ્ટી એવું લાગે છે. ક્યારેય પણ મહેમાન આવવાના હોય તો તમે જરૂરથી આ એક વખત ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. હું વખાણ કરું એના કરતાં તમે બનાવીને એક વખત વખાણ સાંભળો એ તમને વધારે ખ્યાલ આવશે. તો હવે આપણે થોડા એવા નાના નાના પીસીસ મેં બચાવીને રાખેલા હતા, અલગથી કરેલા છે, તો તેને આપણે એડ કરી દઈશું આ જે કસ્ટર્ડ બન્યું છે એમાં અને તેને આપણે ઠંડુ એવું સર્વ કરી લેશું. બહુ સરસ એવું થાય છે. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં સર્વ કરવું હોય તો ગ્લાસમાં આ રીતનો ગ્લાસમાં પણ સર્વ કરી શકો છો. અને તેમાં ઉપરથી આપણે કાપેલા મેંગોને એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટમાં મેં પિસ્તા અને કાજુનો જ ઉપયોગ કરેલો છે. તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. અને ગાર્નિશ કરીને આપણે સર્વ કરીશું. અને જો તમારે સ્મોલ સર્વ એટલે કે થોડુંક સર્વ કરવું હોય તો આ રીતનો ગ્લાસ હોય તો તમે એમાં પણ સર્વ કરી શકો છો. તો એમાં સેમ પ્રોસેસથી આપણે ગાર્નિશ કરીશું મેંગોના પીસીસ અને ડ્રાયફ્રૂટથી. બહુ સરસ, બહુ ટેસ્ટી આવું ને ઝડપથી બની જાય ને તેવું આ મેંગો કસ્ટર્ડ છે. તો જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.